હાય ફ્રેન્ડ્સ, તમને બધાને ખૂબ ખૂબ નમસ્કાર પ્રિન્સેસ ચાર્મી તરફથી અને પ્રિન્સેસ ચાર્મીની ફેમિલી તરફથી. આજે જઈ રહી છે પ્રિન્સેસ ચાર્મી અઘોરા મોલમાં. મોસ્ટ ઓફ શોપિંગ ચાર્મી ત્યાંથી જ કરે છે અને એ મોલમાં ખૂબ જ મજા આવે છે. એ મોલ છે ગાંધીનગરથી નજીક જ, ગાંધીનગર અને અમદાવાદ હાઈવેની વચ્ચે આવેલો છે અને ખૂબ જ સરસ મોલ છે. ત્યાં તમે એકવાર જશો તો ઘણીવાર તમને પણ ત્યાં જવાનું મન થશે, એટલો સારો એ મોલ છે. આજે અમે તમને એક સરપ્રાઈઝ પણ આપવાના છે આ મોલમાં. આ મોલમાં આજે તમને પ્રિન્સેસ ચાર્મીની મોટી સિસ્ટર, બિગ સિસ્ટર પ્રિન્સેસ બાર્બી પણ તમને જોવા મળશે. ચલો તો હવે આપણે જોઈએ અઘોરા મોલમાં. અઘોરા મોલમાં એન્ટરમાં જ તમને એટલું સરસ એટમોસ્ફિયર હોય છે અને એ મોલ એટલું સ્પેશિયસ મોલ છે કે તમને ગમે તેટલી પબ્લિક હોય તો પણ તમને આમ એટલું સરસ લાગે. અહીંયા એન્ટ્રન્સમાં જ ગણપતિ બાપ્પાની એટલી સરસ મોટી મૂર્તિ છે. ત્યાં પ્રિન્સેસ ચાર્મી તેમને પગે લાગે છે અને ત્યાંથી પછી અમે થોડા આગળ ગયા તો ત્યાં બેગ્સ ને બધી શોપ હતી. તો એ શોપમાં પ્રિન્સેસ ચાર્મીને પેપા પીગવાળી બેગ બહુ જ ગમી હતી. તો એ બેગ પણ એણે લેવાનું કહ્યું અને પછી એને બીજી બેગ ગમી, એ પણ પેપા પીગવાળી હતી. તો પછી એને ખૂબ જ ગમી ગઈ હતી. તો કે મમ્મા હું આ બેગ, प्राइस भी बहुत रिजनेबल है इसका. લઈ લીધી. હવે અહીંયા તમને પર્સીસ બી ખૂબ સારા હતા. હવે તમે જુઓ સરપ્રાઈઝ પ્રિન્સેસ ચાર્મીની મોટી સિસ્ટર પ્રિન્સેસ બાર્બી. બાર્બી ડોલને આ પર્સ ખૂબ જ ગમ્યું હતું અને ખૂબ જ સસ્તું હતું, ફક્ત 1000 રૂપીસનું જે એણે પરચેસ કરી લીધું. અને બીજા બી ઘણા સારા સારા પર્સીસ ત્યાં હતા, મને પણ ખૂબ જ ગમ્યા હતા. બહુ સરસ વેરાયટીઝ હતી. તમે ત્યાં જોઈ શકો છો કે એટલી બધી વેરાયટીઝ ત્યાં પર્સની હતી ને કે આપણે એક લઈએ અને એક મૂકી દઈએ એવું થાય. હવે ત્યાંથી અમે થોડા આગળ ગયા તો ત્યાં બહુ બધી બીજી શોપ્સ હતી, લાઈક ચપ્પલની, લાઈક શું કહેવાય ફેબ્રિક્સની, ઘડિયાળની, પછી બીજી એ ત્યાં મોજડીની પણ એટલી સરસ શોપ હતી. અને ત્યાંથી પછી અમે થોડા આગળ ગયા. હવે પ્રિન્સેસ ચાર્મી જ્યાં પણ કેમેરો જોવે ને ત્યાં ફ્રેન્ડ્સને હાઈ કરશે અથવા તો પછી કંઈકનું કંઈક એવું કરશે કે તમને પણ એવું લાગે કે ચાર્મી ખરેખર ક્યુટ છે. અહીંયા જો બહુ બધા પેલા મુખવાસ હતા, બહુ સારા હતા અને એકદમ રિઝનેબલ પ્રાઇસ કે આપણે શું કહેવાય મધ્યમ વર્ગીય ફેમિલી હોય ને એ પણ એફોર્ડ કરી શકે. આ મોલ એવો છે કે જ્યાં મધ્યમ વર્ગીય ફેમિલી પણ એફોર્ડ કરી શકે છે અને જે પૈસાદાર ફેમિલી હોય છે તે પણ એફોર્ડ કરી શકે છે. ખૂબ જ સારી સારી વેરાયટીઝ પ્લસ ડિસ્કાઉન્ટ એટલું સારું હતું. અહીંયા જો બેગ્સ કેટલી સરસ છે. અહીંયાથી થોડા અમે આગળ ગયા ને તો ત્યાં ગોગલ્સની ખૂબ જ સરસ બધી વેરાયટીઝ હતી. ચાર્મીને એક ખૂબ જ સરસ ગોગલ્સ ગમી ગયા હતા અને એ ચાર્મીએ પછી લીધા પણ ખરા કે મમ્મા મારે લેવા છે, તો પછી એણે લીધા. પછી ત્યાં એક ટોય ટ્રેન હતી જે નાના બચ્ચાઓને શું કહેવાય મોલમાં ફેરવે છે અને બચ્ચાઓને ખૂબ મજા આવે. આ જો એક બીજી શોપ છે જ્યાં 50% ઓફ હતું, ત્યાં પણ ખૂબ જ સારું કલેક્શન બધું હતું. હવે જો કેમેરો આવ્યો એટલે પ્રિન્સેસ ચાર્મી હાઈ કરશે ફ્રેન્ડ્સને. પછી એને આઈસ્ક્રીમ ખાવી હતી તો ઓબ્વિયસલી પપ્પા તો લઈ આપે જ, એટલે પછી ચાર્મીએ આઈસ્ક્રીમ લીધી અને પછી ત્યાં એ લોકોએ આઈસ્ક્રીમ ખાધી. આ મોલ તમે જોઈ શકો છો
જો બંને સિસ્ટર મારી આઈસ્ક્રીમ આણે ખાધી એવું કહે છે. ખૂબ બધી વેરાયટી આઈસ્ક્રીમની પણ હતી અને આઈસ્ક્રીમ પણ ખૂબ જ સસ્તી હતી, 40-50 અરાઉન્ડ. તમે જોઈ લો, કેમેરો આવે એટલે પ્રિન્સેસ ચાર્મી હાઈ કરશે ફ્રેન્ડ્સને. બીજી બધી ઘણી બધી પર્સ અહીંયા બહુ ખૂબ જ સારા હતા. પર્સનું કલેક્શન બી ખૂબ જ સારું હતું ફ્રેન્ડ્સ. તમે ત્યાં જઈ શકો છો, પરચેસ કરી શકો છો. એકદમ એફોર્ડેબલ, એટલે 50 રૂપિયાનું બી પર્સ તમને ત્યાં મળશે અને 5000નું પણ મળશે. એ રીતનું કલેક્શન છે, એટલે ખૂબ જ મજા આવી. પછી ત્યાં નાના બચ્ચાઓ તમને બોર ના કરે એ માટે શું કહેવાય, મધર ફાધર પેરેન્ટ્સ ત્યાં શોપિંગ કરી શકે એટલા માટે ત્યાં બચ્ચાઓ માટે સારું હતું. અહીંયા જો આજે કુર્તીની ને લોંગ ડ્રેસની શોપ છે, ત્યાંથી બાર્બીને એક ડ્રેસ ખૂબ જ ગમી ગયો હતો, જે અહીંયા વ્હાઇટ કલરનો દેખી રહ્યા છો તમે. એ બાર્બીએ પછી એણે પરચેસ પણ કર્યો. ખૂબ જ સરસ લાગતો હતો બાર્બીને. અને મારી બાર્બીને મારી ચાર્મી તો છે જ ક્યુટ. એમને કોઈ પણ કપડાં હોય ને, અને કોઈ પણ કપડાં એમને એ લોકોને સરસ જ લાગે છે, મારી બંને રાજકુમારીને. હવે તમે જુઓ, પ્રિન્સેસ ચાર્મી હવે ફ્રેન્ડ્સને જોઈને હાઈ કરશે. કેમેરો આવે એટલે પ્રિન્સેસ ચાર્મી હાય ફ્રેન્ડ્સ કરે. અહીંયા એક બીજી મિની બસ ટાઈપ નાના બચ્ચાઓ માટે બી હતી, જે ખૂબ જ બચ્ચાઓને ખૂબ જ ગમે. બાઇક પણ હતું, એટલે ખૂબ જ એન્જોય કર્યું ત્યાં. અને બધી રીતે આ મોલમાં તમે જાઓ ને તો તમને ખૂબ જ મજા આવે એવું હતું. અમે લોકો તો ઘણી વાર ત્યાં જઈએ છીએ, તો આપણે શું ત્યાં જઈએ ને એટલે નાના બચ્ચાઓ પણ એન્જોય કરે અને મોટાઓ પણ એન્જોય કરે, એ ટાઈપનો મોલ. એ પ્રિન્સેસ ચાર્મી ફરી હાઈ કરે છે ફ્રેન્ડ્સ. હાય પ્રિન્સેસ ચાર્મીને ખૂબ જ મજા અહીંયા આવી હતી. બીજા બધા બચ્ચાઓ પણ ઘણું એન્જોય અહીંયા કરતા હતા, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સારો મોલ છે અહીંયા. હાય અહીંયા છે ને ચપ્પલની વેરાયટી પણ ખૂબ જ સારી છે આ મોલમાં. એ અહીંયા મારે શૂટિંગ કરવાનું થોડું રહી ગયું છે, બટ ચપ્પલની પણ ખૂબ જ સરસ વેરાયટી છે. અમે પરચેસ નહોતા કર્યા, પણ અહીંયા ચપ્પલની પણ ખૂબ સારી વેરાયટી છે. તમે જાઓ તો જરૂરથી જોજો. બીજી ઘણી બધી અહીંયા વેરાયટી ખૂબ જ સારી અને સરસ કલેક્શન હોય છે. સારી બ્રાન્ડના બધા કપડાં, પછી ચપ્પલ્સ, પર્સીસ, બધું સારી બ્રાન્ડનું અહીંયા મોલમાં જોવા મળે છે અને તમે ખૂબ જ એન્જોય કરશો. તમે સવારે જશો ને તો સાંજ ક્યાં પડી જશે તમને ખબર જ નહીં પડે ફ્રેન્ડ્સ. એ રીતનો આ મોલ છે. હા, જો આ ટ્રેનમાં પછી ટ્રેનવાળા ભાઈને ખબર પડી કે આ યુટ્યુબર છે પ્રિન્સેસ ચાર્મી, તો એને ફ્રીમાં એમાં બેસાડી અને મોલની વિઝિટ કરાવી. તો ચાર્મી ખૂબ જ ખુશ થઈ ગઈ અને ખૂબ મજા આવી ગઈ. એકલી જે ટ્રેનમાં બેઠી છે, તમે જોઈ શકો છો ઉપરનો લુક મોલનો. પ્રિન્સેસ બાર્બી. હવે જો ચાર્મી આવશે, એને એકલીને જ ટ્રેનમાં બેસાડીને અમે શૂટિંગ એમણે કરવા દીધું હતું કે આ તમે તમારા યુટ્યુબ ચેનલમાં મૂકજો. કે યુટ્યુબના કારણે પ્રિન્સેસ ચાર્મીને એકલીને જ આ ટ્રેનમાં બેસવા મળ્યું. ફરીથી હાય ફ્રેન્ડ્સ. ઓ બાપરે, ખૂબ મજા આવી ગઈ ચાર્મીને. અમે લોકોએ બી પણ ખૂબ જ એન્જોય કર્યું. ગાંધીનગરથી ખૂબ જ નજીક પડે છે. અમદાવાદથી મે બી થોડું દૂર લાગે, પણ અમે તો ગાંધીનગરમાં જ રહીએ છીએ, તો ગાંધીનગરથી ખૂબ જ નજીક આ મોલ આવેલો છે. કોબા હાઈવેથી જતાં ખૂબ જ નજીક પડે. અને અહીંયા ડિસ્કાઉન્ટ પણ એક ચાલતું હતું 50%નું, એટલે એ પણ જોવાની ખૂબ મજા આવી. પછી બંને દીકરીઓને નાસ્તો તો કરવો જ હોય, આટલું ચાલ્યા હોય એટલે પછી પપ્પા તો ઓબ્વિયસલી દીકરીઓને નાસ્તો કરાવે જ.
એટલે પછી બંનેનું ફેવરેટ ઓર્ડર કર્યું. જો કેમેરો જોવે એટલે ચાર્મી તરત જ હાઈ કરશે, હાય. એટલે ખૂબ મજા કરી બધાએ. જો બહારનો લુક પણ તમે અગોરા મોલનો જોશો ને તો તમને એટલું સરસ અને એટલું પીસફુલ લાગે. ત્યાં બેસવું ગમે. બધા ઉંમરલાયક બી ત્યાં બેસે છે શાંતિથી, અને નાના બચ્ચાઓને બી ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ સારો મોલ છે. એકવાર જરૂરથી વિઝિટ તમે આ મોલની કરજો, તમને ખૂબ મજા આવશે. અમે લોકોએ તો ખૂબ જ એન્જોય કર્યું હતું, અને અમે તો ઘણીવાર અહીંયા જઈએ જ છીએ ફ્રેન્ડ્સ. બાર્બીએ વોફેલ્સ મંગાવ્યું હતું એટલે એણે વોફેલ્સ ખાધું, અને ચાર્મી બી ઘણું બધું, એણે તો ખાવાની શોખીન છે એટલે ઘણું બધું ખાય છે. પપ્પા તો ડાયટિંગ પર છે એટલે પપ્પા બહુ ઇન્ટરેસ્ટ ખાવામાં લેતા નથી, અને હું શૂટિંગ કરતી હોઉં છું એટલે હું પણ ઓછું જ ખાઉં છું, પણ મેં પાણીપુરી ખાધી હતી. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય બાય. ચાર્મી તરફથી બાય બાય, બાર્બી તરફથી બાય બાય. બાય બાય.